नमस्कार, आपका स्वागत है मन की आवाज़ न्यूज़ में। मैं हूं अमृत सैन और आप देख रहे हैं मन की आवाज़ न्यूज़। आइए हम ले चलते हैं आपको जैन धर्म के उपाश्रय कंकुतारा भवन, जहां पर गुरु भगवंतों के चतुर्मास के दौरान प्रवेश कर विराजमान गुरु भगवंत आज से पूरे चतुर्मास के दौरान धर्म बिंदु एवं शांत सुधारस ग्रंथ का प्रवचन रोज 10 बजे से करेंगे। उसी कार्यक्रम के तहत आज ग्रंथ पौराने का कार्यक्रम रखा गया, जिसमें ग्रंथ पौराने के लाभार्थी उजीबेन शांति लाल जी भोड़ोत्रिया हैं और गुरु पूजन के लाभार्थी श्रीमती दाफू बहन जवेरचंद जी सोवटिया परिवार है। हम आपको पूरे कार्यक्रम के साथ साथ गुरु भगवंतों का प्रवचन किस तरह से आध्यात्मिकता की ओर और सुखी जीवन की तरफ ले जाता है, उसके बारे में भी गुरु भगवंतों के श्रीमुख से सुनाएंगे। आइए दिखाते हैं पूरी रिपोर्ट। बने रहिए हमारे साथ में ऐसी सामाजिक सरोकार और जनता के हित की खबरों के लिए। हमारे चैनल को सब्सक्राइब करें, लाइक करें, शेयर करें और कमेंट बॉक्स में कमेंट करना ना भूलें कि हमारे वीडियो कैसे लगते हैं। बहुत बहुत धन्यवाद। अष्टप्रकारे पूजिए अष्टम गतिने पामवा ज्ञान चविनवता ओम ह्रीं श्रीं तत्वा बोधरूपे सम्यक् ज्ञानप्रदाय अक्षतं यजामहे स्वाहा। प्रवीण जी આમ દેખજો અસ્તિ ભાઈ
સમાધિની યાત્રા જો હવેની શરૂઆત નહીં કરો તો આપણું મૃત્યુ કેવું બનશે એ આપણે ખબર નથી. મૃત્યુ તમારું મારું એક દિવસ આવવાનું. એ મૃત્યુને ઉત્સવ બનાવો, એ મૃત્યુને ખરાબ બનાવો, એ આપણા આમ તરત પડે ને તરત જતા રહે. ઘણા વ્યક્તિઓ 10 વર્ષ 15 વર્ષ રીવાતા જાય. એના પરિણામ એવા હશે કે તમે એવું જાણી શકતા નથી, પણ સમજી શકીએ કે એનું છૂટવું હોય છૂટી શકીએ. એ સમાધિ મરણ ના મળે પણ આયા ભૂખી ભાગી પણ સમાધિ મરણ લાભાર્થી ધાપુબેન ઝવેરચંદજી પરિવાર ચોવટિયા પરિવાર. ધાપુબેન ઝવેરચંદજી ચોવટિયા પરિવાર. સામાયિકમાં છે. પૈસા છે કરવા નહીં કેટલું જાણ્યું, કેટલું સાંભળ્યું, કેટલું ઉતાર્યું એનો વિચાર કરવાનો કે 4 મહિનાની અંદર આખો ગ્રંથ પૂરો થવો જોઈએ. લાભ લેનાર ભાગ્યશાળી શું છે કે મારા સાહેબ આખો ગ્રંથ પૂરો થયો નહીં, અમે ચડાવો લીધો અને ચડાવો લીધા પછી તમે ગ્રંથ પૂરો કર્યો નહીં. પૂરો કરવાનો છે કે સમજવાનો છે? ગ્રંથને સમજવાનું કે સમજવાનું છે. પૂરો થાય કે ન થાય એનો હિસાબ કિતાબ નહીં કરવાનો, પણ આપણને એમાંથી કેટલું જ્ઞાન મળ્યું, કેટલી સમજ મળી અને એ સમજના આધાર ઉપર આપણા જીવનનું પરિવર્તન કેવી રીતે થયું આનો વિચાર કરવાનો છે. પૂરું થાય કે ન થાય. કદાચ એ પણ આજે વાક્યાની અંદર 50% એટલે અડધો કલાક એનું શ્રવણ થશે. અડધો કલાક ધર્મબિંદુ પ્રકરણનું તમને શ્રવણ કરવામાં આવશે. પણ ગ્રંથ શું છે, ગ્રંથની રચના કોણે કરી, શા માટે કરી, કયા ઉદ્દેશથી કરી અને કયા નિમિત્તથી કરી, આ બધી જે ભૂમિકા છે એ ભૂમિકામાં આ ગ્રંથની અંદર શરૂઆતની અંદર કહેવામાં આવે. આપણા ઉપકારી મહાપુરુષોએ તો ફક્ત પોતાના જીવનનું કલ્યાણ નથી કર્યું, પણ એમની પાસે રહેલું જે જ્ઞાન, એ જ્ઞાનનો વિચાર એવો કર્યો કે અમે જીવતા છીએ ત્યાં સુધી જ્ઞાન મારી પાસે રહેશે, પણ અમારું જ્ઞાન વર્ષો સુધી પરંપરામાં સાધુ સાધ્વીજી ભગવાનનું શ્રાવક સ્વામીભાવે ભગવાનની પાસે જાય એવા ઉદ્દેશથી રાત દિવસ પ્રયત્ન અને પુરુષાર્થ કરીને આ ગ્રંથોની રચના કરેલી છે. એમાં પણ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજનું ચરિત્ર કોઈ અલગ જ પ્રકારનું છે અને એ ચરિત્ર જ્યારે આપણે સાંભળશું ને ત્યારે આપણને ખબર પડશે કે મહાપુરુષોએ તન મન પોતાનો ભગવાનના શાસનમાં મૂકીને કેવા પ્રકારનો સાધ્વીજી ભગવાનનો પોતાના ચારિત્રની
ગામે ગામ વિતરણ કરીને પ્રત્યેક ગામની અંદર રહેલા શ્રાવક અને સારિકા એ બધાને પ્રતિકૂળ આપવાનું કામ કરે. કોઈ સંઘમાં 1 દિવસ, કોઈ સંઘમાં 2 દિવસ, 5 દિવસ, 15 દિવસ રહે, પોતાના ચારિત્ર્યની નિર્માણ આરાધના પણ કરે અને આરાધના કરાવે. સૌના કલ્યાણની ઈચ્છા રાખનારા ગુરુ ભગવંતો પ્રભુ શાસનની અંદર જે કોઈ નિયમ કરવામાં આવેલા છે સાધુ ભગવંતોને માટે, એ નિયમનું આચરણ કરતા, જીવનને પસાર કરતા આજે પોતાના જીવનની અંદર સાધના આરાધનામાં ઉદ્યમી હોય છે કે એક સ્થિરતા 12 મહિના સુધી એક જ સ્થાનમાં બેસવાથી સ્થાનનું મમત્વ ભાવ જાગૃત થાય, મોહમાયા જાગૃત થાય, તો સાધુ જીવનની અંદર એ પડકાર સ્વરૂપે બની જાય, વિઘ્ન સ્વરૂપે બની જાય. એ ન બને એટલે એમને છોડ્યું છે, એ છોડવાના ભાવ નિરંતર રહે એટલા માટે એમને 8 મહિના સુધી ગામે ગામ વિચરવાનું, અને વિચરે એટલે મોહ દશા જીવનની અંદર ક્યારેય પણ ના આવે. ચાતુર્માસના 4 મહિના સ્થિરતા એટલા માટે કહેવામાં આવેલી છે કે વર્ષાકાળની અંદર વરસાદ વરસવાના કારણે ચારે બાજુ અકાય જીવોની વિરાજના, વનસ્પતિકાય જીવોની વિરાજના, નાના મોટા જીવજંતુની ઉત્પત્તિ થાય, એ જીવોની વિરાજના એ ન થાય. કારણ કે જીવન આરાધના માટે લીધેલું હોવાના કારણે વિરાજનાથી બચવાને માટે 4 મહિના ચોમાસાની અંદર એક જગ્યાએ રહેવા માટેનો નિયમ અમારા માટે કરવામાં આવ્યો છે. સાથે 4 મહિના તમે વિરાજનાથી બચવાનું કામ કરો, આરાધનામાં તત્પર રહો, અને જે સંઘની અંદર 4 મહિના તમે ગાળો એ સંઘની અંદર રહેલા શ્રાવક અને સારિકાઓને પ્રતિબોધ કરો, અને પ્રતિબોધ કરીને એમને પણ તપ, ત્યાગ, આરાધના, સાધના એની અંદર જોડવાનું કામ કરો કે જેથી કરીને 18 પાપસ્થાનકોની અંદર બેઠેલા એ શ્રાવક સારિકા પોતાના જીવનની અંદર થોડો પણ ધર્મ સાધના કરી શકે એવા ભાવ સાથે ઉપકારી પુરુષે ઉપકાર કરવાના કારણે અમે 4 મહિના ચોમાસાની અંદર સ્થિરતા કરવાનું કહ્યું છે. પ્રતાપે આપણે તો અહીંયા આગળ તૈયાર ભોજન મળેલું છે, તમારે કશું કહેવાનું છે, તમારે ખાલી સાંભળવાનું છે. તો આવું તૈયાર ભોજન મળેલું હોય તો આપણે જમવામાં શા માટે લેટ કરીએ, એને આપણે આરોગવાનું કામ કરીએ. તો આવા રહેલા ગ્રંથની અંદર જે આત્મ ઉત્થાન માટેના પદાર્થો કહેવામાં આવેલા છે એનું રૂપે હોય કે મંગલ, ગુરુ વંદન રૂપે હોય કે મંગલ, અલગ અલગ રીતે મંગલ કરતા હોય છે. આ જ ગ્રંથમાં જેની શાસનાની અજયના પણ ઉત્તરના પણ જેટલા પણ ગ્રંથો છે એ બધામાં ગ્રંથમાં સર્વપ્રથમ મંગલ હોય છે. તમારા લગ્નની પત્રિકા પણ છપાય ને તો પહેલા શું લખે? ગણેશાય લખો ના. એ તો કોઈની પત્રિકા જોઈ નહીં, તમારી પત્રિકા જોઈને ખ્યાલ આવે. ગણેશાય નામાં લખીને મંગલ કરવામાં આવે. આ શું છે? મંગલ જ છે પોતાનું. દરેકે દરેક શુભ કાર્યમાં મંગલ કરવું. કોઈ તાર્કિક એવું કહે કે મંગલ ના કરો, આ કાર્ય તો મંગલ જ છે, તો મંગલ કરવાની જરૂર શું છે? આ કાર્ય મંગલ છે, સારું કાર્ય છે, તો મંગલ શા માટે કરવાનું? જ્ઞાની ભગવંત કહે છે કે વિઘ્ન ન આવે એના માટે. શેના માટે? વિઘ્ન ન આવે એના માટે કરીને મંગલ કરવાનું. આ શાંત સુદાસ ગ્રંથની શરૂઆત થાય છે. મજાનો ગ્રંથ છે, સમાધિદાયક ગ્રંથ છે. સમાધિની વ્યાખ્યા